નમસ્કાર, TV13ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। પીએમઓનું સરનામું બદલાશે। 78 વર્ષ પછી પ્રધાનમંત્રી કાર્યાલય નવી જગ્યાએ શિફ્ટ થવા જઈ રહ્યું છે। સાઉથ બ્લોકમાં સ્થિત પીએમઓમાં આધુનિક સુવિધાઓ અને જગ્યાનો અભાવ છે, તો નવા પીએમઓનું નામ પણ બદલી શકાશે। ખંડવામાં એક મોટી રેલવે દુર્ઘટના ટળી। ટ્રકે બે ભાગમાં ટ્રેક તૂટી ગયો હતો અને અડધી ટ્રેન તથા તેના પરથી પસાર થઈ ગઈ હતી। કિમેને ઝડપથી કામગીરી શરૂ કરી હતી। ઘટનાની જાણ થતાં મુસાફરો ગભરાઈ ગયા। મેઘાલયના સીએમ સંગમાની અદ્ભુત પ્રતિભા સામે આવી છે। પિયાનો પર પહેલાં નશાનું ગીત વગાડ્યું હતું। વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે। તહેવાર દરમિયાન મુંબઈ અને પુણેમાં અકસ્માતોની દહી હાંડી સર્જાઈ। 2 લોકોના મોત થયા, 210થી વધુ લોકો ઘાયલ થયા। યુબીટી અને એમએનએસના નેતાઓએ પણ ઉજવણીમાં ભાગ લીધો હતો। ધ બંગાળ ફાઇલ્સના ટ્રેલર પર હોબાળો મચ્યો। કોલકાતા પોલીસે વિવેક અગ્નિહોત્રીના આરોપોનો જવાબ આપ્યો છે। અગ્નિહોત્રીએ ટ્રેલર લોન્ચ અટકાવવાનો આરોપ લગાવ્યો હતો। ટીએમસીએ આરોપોને નકારી કાઢ્યા છે। સુરેન્દ્રનગરના લખતરમાં હાઈવે પર અકસ્માત સર્જાયો, જેમાં 7 લોકોના મોત। 2 કાર વચ્ચે ટક્કર લાગ્યા બાદ કાર ધડાકાભેર ફાટી હતી। એક જ કુટુંબના 7થી વધુ લોકોના મોત નીપજ્યા છે। સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાની ધબધબાટી। રાજકોટ, સુરત, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ ખાબક્યો। ઉત્તર ગુજરાતના તાલુકાઓમાં પણ જામ્યો વરસાદ। જમ્મુ કાશ્મીરના કઠુઆમાં 3 સ્થળે વાદળ ફાટતા અત્યાર સુધીમાં 7 લોકોના મોત। હજુ અનેક લોકો ગુમ। હિમાચલના મંડી અને કુલ્લુમાં પણ વાદળ ફાટતા નુકસાન। રાજ્યના 68 તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ। જૂનાગઢના માળીહાટીનામાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો। ગીર સોમનાથના તાલાલા અને ડાંગના સુબીરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ। વિપક્ષના વોટ ચોરીના આરોપ પર કેન્દ્રીય ચૂંટણી પંચનો વિપક્ષને વળતો પ્રહાર। કહ્યું, ચૂંટણી પંચ માટે કોઈ પક્ષ કે વિપક્ષ નથી હોતું। આટલા દિવસ બાદ ખોટી વાતો ફેલાવી અયોગ્ય છે। વોટ ચોરી જેવા ખોટા શબ્દોનો ઉપયોગ અયોગ્ય।